ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે ખૂબ જ ટેસ્ટી, ચટપટી અને કોઈ પણ ઋતુમાં ખાવાની મજા આવે એવી ચાટની રેસીપી લઈને આવી છું, જેને તમે ભેળ પણ કહી શકો. બધી તૈયારી જો અગાઉથી કરીને રાખો તો આ ચાટ માત્ર 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. તો રેસીપી શરૂ કરીએ. પણ એ પહેલાં જો મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને જો તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો અહીં મેં લગભગ પોણા કપ જેટલા દેશી ચણાને 3 થી 4 કલાક માટે હલકા ગરમ પાણીમાં પલાળીને રાખ્યા હતા અને તમે જોઈ શકો છો એ સરસ પલળી પણ ગયા છે. હવે એનું બધું પાણી નિતારી લઈ એને પ્રેશર કુકરમાં લઈ લઈશું. સાથે જ 3 મીડિયમ સાઇઝના બટાકાને સરસ રીતે ધોઈ લીધા છે અને એ પણ અંદર મૂકી દીધા છે. હવે એમાં અડધા લીટર જેટલું પાણી ઉમેરી અડધી ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું, જેથી ચણા અને બટાકા સરસ રીતે અને જલ્દી ચડી જાય. અને મીડિયમ આંચ પર એની 4 થી 5 વિસલ વગાડી લઈશું. અને ત્યાં સુધીમાં આગળની તૈયારી કરીશું અને જેમાં આપણે મમરાને વઘારીશું. જેના માટે એક પેનમાં 3 ટીસ્પૂન જેટલું તેલ લઈ લેવાનું. તેલ હલકું ગરમ થાય એટલે એમાં 2 ચપટી જેટલી હળદર અને ચપટી જેટલી હિંગ ઉમેરીશું. અને ત્યાર પછી એક મીડિયમ સાઇઝનો વાડકો ભરીને મમરા ઉમેરી દઈશું. અહીં મેં સાદા મમરા લીધા છે. તમે જાડા કોલ્હાપુરી મમરા આવે એ પણ લઈ શકો. પણ ભેલ કે ચાટમાં સામાન્ય રીતે સાદા મમરાનો જ ઉપયોગ થતો હોય છે, માટે મેં પણ સાદા મમરા જ લીધા છે. હવે મમરા તેલ અને હળદર સાથે સરસ રીતે કોટ થઈ જાય એટલે એમાં હાફ ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું. અને હવે મમરા એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી એને શેકવાના. અને મમરા શેકાઈ ગયા પછી એને અત્યારે સાઈડ પર રાખીશું. આ તરફ ચણા અને બટાકા પણ સરસ રીતે બફાઈ ગયા છે. તો બટાકાને બહાર લઈ એની છાલ ઉતારી લેવાની અને ચણામાંથી એનું બધું પાણી નિતારી લેવાનું. ચણા પણ તમે જોઈ શકો છો સરસ રીતે ચડી ગયા છે. હવે બટાકાને છોલી એને હાથ વડે અથવા મેશરથી આ રીતે મેશ કરી લેવાના. ટુકડા કરીએ એના કરતાં મેશ કરેલા બટાકા વધારે સારા લાગશે. અને ચણાનું પણ પાણી નિતારી લીધું છે. આ સિવાય બીજી કઈ કઈ વસ્તુ જોઈશે એ પણ જોઈ લઈએ. તો અહીં મેં લીધી છે થોડી પાણીપુરીની પૂરી, જેના બદલે તમે પાપડી ચાટ માટેની પાપડી જે આવે છે એ પણ લઈ શકો. થોડા લીધા છે કાચી કેરીના ટુકડા. જો કેરી અવેલેબલ હોય તો લેવાનું, નહીં તો ન લો તો પણ ચાલે. આ સિવાય લીધી છે મસાલાવાળી તળેલી ચણાની દાળ. સાથે લીધા છે ચોપ કરેલા ટામેટાં, જેમાં ટામેટાનો બીવાળો અને પાણીવાળો ભાગ કાઢી નાખ્યો છે. આ છે ઝીણા ચોપ કરેલા કાંદા. જો તમે કાંદા ન ખાતા હો તો એની જગ્યાએ કોબી લઈ શકાય. થોડા લીધા છે દાડમના દાણા. દાડમથી ચાટનો સ્વાદ ખૂબ જ વધી જાય છે ફ્રેન્ડ્સ, તો શક્ય હોય તો દાડમ ખાસ લેજો. આ સિવાય લીધી છે ચણાના લોટની નાયલોન સેવ અને સાથે જ લીધી છે ઝીણી સુધારેલી કોથમીર. હવે ચાટને એકદમ ચટપટી બનાવવા માટે ચટણીઓ તો જોઈશે જ. તો અહીં મેં લીધી છે ધાણા ફુદીનાની તીખી ચટણી અને ગોળ આંબલીની મીઠી ચટણી. આ બંને ચટણીની રેસિપીની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તો તમે ત્યાંથી જોઈ શકો છો. અને આ બંને ચટણીઓને અગાઉથી બનાવીને ફ્રીજમાં લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે. ચાલો તો હવે ચાટ બનાવવાનું શરૂ કરીએ. જેના માટે મેં અહીં એક તપેલી લીધી છે અને એમાં 2 વાડકી જેટલા મમરા લઈ લીધા છે. આટલી ક્વોન્ટિટીથી 4 વ્યક્તિઓ ખાઈ શકે એટલી ચાટ તૈયાર થશે. સૌથી પહેલાં આપણે બધી કોરી વસ્તુઓ મિક્સ કરીશું. તો હવે એમાં પાણીપુરીની પૂરીને તોડીને મિક્સ કરી છે. પૂરીનો એકદમ ઝીણો ભૂકો નહીં કરવાનો, સાધારણ મોટી એવી રાખવાની. તો 7 નંગ પૂરી ઉમેરી છે. 2 મોટી ચમચી ભરીને ઉમેરી તળેલી ચણાની દાળ. 2 ચમચી જેટલા ઝીણા સુધારેલા કાંદા ઉમેર્યા છે. કાંદા અને ટામેટાં તમારી રુચિ પ્રમાણે વધતા ઓછા કરી શકો છો. તો 2 મોટી ચમચી ભરીને ઉમેર્યા ઝીણા સુધારેલા ટામેટાં. હવે ઉમેરીશું કેરીના ટુકડા. તો 1 મોટી ચમચી જેટલા કેરીના ટુકડા ઉમેર્યા. હવે ઉમેરીશું થોડા દાડમના દાણા. આ ભેલ ફ્રેન્ડ્સ ખૂબ જ ટેસ્ટી અને ચટપટી બને છે અને સાથે સાથે હેલ્ધી પણ છે. એકવાર ચોક્કસ ટ્રાય કરજો, તમને ખાવાની ખૂબ જ મજા આવશે. હવે 3 મોટી ચમચી જેટલા બાફેલા ચણા ઉમેર્યા અને હવે ઉમેરીશું બાફેલા બટાકા. તો 3 મોટી ચમચી જેટલા બાફેલા બટાકા ઉમેર્યા. ઉપરથી ઝીણી સુધારેલી કોથમીર ભભરાવી દઈશું. અને હવે એમાં સેવ ઉમેરીશું. તો 3 થી 4 મોટી ચમચી જેટલી સેવ મેં ઉમેરી છે.
કારણ કે સેવ થોડી વધારે હશે તો જ ચાટ એકદમ ટેસ્ટી બનશે. હવે એમાં હાફ ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું. 1 ટીસ્પૂન જેટલો ઉમેરીશું ચાટ મસાલો અને હાફ ટીસ્પૂન જેટલું ઉમેરીશું કાશ્મીરી લાલ મરચું. તીખાશ માટે ઉમેરીશું ઝીણા સુધારેલા લીલા મરચાં. આ મરચાં એકદમ તીખા નથી હોતા અને એકદમ મોડા પણ નથી હોતા. અને મરચાં વગર કોઈ પણ ભેળ કે ચાટ અધૂરી જ હોય છે, તો મરચાં કાપીને ખાસ ઉમેરવાના. હવે આટલી વસ્તુઓ ઉમેરી દીધા પછી હવે બધું પહેલાં સરસ રીતે મિક્સ કરી લઈશું. પણ એ પહેલાં હું એને મોટા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશ, જેથી ભેગું કરવામાં સરળતા રહે. તો આ રીતે બનેલી કોરી ભેળ પણ તમે ખાઈ શકો છો. ચટણીઓ વગરની આ કોરી ભેળ પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને હવે બધું બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી એમાં ચટણીઓ ઉમેરીશું. તો 2 મોટી ચમચી જેટલી મીઠી ચટણી અને સ્વાદ અનુસાર લીલી ચટણી ઉમેરીશું. તો લીલી ચટણી પણ મેં 2 મોટી ચમચી ભરીને ઉમેરી છે. આ ચાટ ખાવાના 5 મિનિટ પહેલાં જ બનાવવાની, નહીં તો એ ચટણીના લીધે એકદમ નરમ થઈ જશે. ફરી પાછું બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું અને હવે એને પીરસવાની કઈ રીતે એ પણ જોઈ લઈએ. તો જોઈએ એટલી ચાટ એક પ્લેટમાં લઈ લેવાની અને ત્યાર પછી ઉપરથી ફરી પાછા થોડા કાંદાના ટુકડા, થોડા દાડમના દાણા, સાથે જ થોડી ચણાની દાળ અને કોથમીર પણ ભભરાવી દેવાની અને ઉપરથી બંને પ્રકારની ચટણીઓ થોડી થોડી છાંટી દેવાની અને છેલ્લે ઉપરથી થોડી સેવ છાંટી દેવાની. એટલે આ ખૂબ જ ટેસ્ટી એવી ચાટ હવે ખાવા માટે તૈયાર છે. રેસીપી જો ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.